નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો તો અલગ અલગ પ્રકારના હ્યુમન પ્રોજેક્ટ વિશેની માહિતી. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું થાય, એનો કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, કઈ સંસ્થા દ્વારા એની શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ અલગ અલગ પ્રકારના કયા કયા દેશો દ્વારા તેનો સહયોગ પ્રાપ્ત થયો, એ બધા વિશેની આપણે જનરલ એવી માહિતી લાસ્ટ લેક્ચરની અંદર લીધેલી હતી. હવે આજના દિવસની અંદર આપણે અભ્યાસ કરવાનો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી વિશેની માહિતી. હવે કાર્યપ્રણાલી એટલે શું થાય, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આખો કઈ કઈ પ્રકારની ક્રિયાઓ ઉપર આધારિત છે, મતલબ કે કઈ એવી પ્રક્રિયાઓ છે કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જેના ઉપર બેઝડ છે. તેમાં સૌથી પહેલું આવશે કે આ પ્રણાલીની અંદર બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. બે મહત્વપૂર્ણ રીત એટલે કઈ, તેમાં સૌથી પહેલું આપ્યું છે પ્રથમ પ્રયાસ, કે એની અંદર કે જે બધા જનીનો આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય અને તેના વિશે ધ્યાન આપવું જરૂરી છે. હવે આપણને ખબર છે કે લગભગ બધા ડીએનએનો અંતિમ હેતુ શું હોય છે, કે આરએનએ સ્વરૂપમાં અભિવ્યક્ત થવું. કારણ કે આપણને ખબર છે ડીએનએ છે એ પોતે સ્વયંજનનની પ્રક્રિયા પણ કરે છે અને પ્રત્યાંકનની પ્રક્રિયા પણ કરે છે. કઈ રીતે, તો કે જો ડીએનએ હોય એમાંથી ડીએનએ જ બને તો એને કહેવાય સ્વયંજનન. હું અહીં લખું છું ડીએનએમાંથી ડીએનએ બને તો એને કહેવાય સ્વયંજનન. પણ જો ડીએનએમાંથી આરએનએ બને તો એને આપણે શું કહીએ છીએ, તો કે પ્રત્યાંકનની પ્રક્રિયા. બરાબર છે, આરએનએ, તો એને શું કહેવાય, તો કે પ્રત્યાંકનની પ્રક્રિયા. તો કહેવાનું શું છે, તો કે ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા પ્લસ ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા, આ બધી વિશે આપણે સમજવું જરૂરી છે. ત્યાર પછી બીજું કીધું તો કે પ્રથમ પ્રયાસ એવો છે કે જેની અંદર આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું જોઈએ, જેને કહેવાય એક્સપ્રેસ સિક્વન્સ ટેગ. એક્સપ્રેસ સિક્વન્સ ટેગ એટલે શું થાય, તો સૌથી પહેલાં તો એનું ટૂંકું નામ યાદ રાખવું, શોર્ટ ફોર્મ યાદ રાખવો જરૂરી છે. બરાબર, કારણ કે તમને એમસીક્યુની અંદર EST વિશે પણ માહિતી આપવાનું પૂછી શકાય છે. તો પહેલો પ્રયત્ન HGPનો શું છે, કે કેટલા ડીએનએના અણુઓ આરએનએ ઉપર આધારિત છે, મતલબ કે આરએનએ અભિવ્યક્ત થવાની ક્ષમતા ધરાવે છે, એને કહેવાય પ્રથમ પ્રયાસ. બીજો પ્રયાસ શું છે, તો કે બીજો પ્રયાસ એ છે કે જનીનમાં જોવા મળતા બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમની જાણકારી પ્રાપ્ત કરવી અને તેના કાર્યને નિર્ધારિત કરવું. હવે તમે વિચારો કે કોઈ પણ જનીન છે ને એમાં આખો ડીએનએનો ભાગ છે એ કોડિંગ ન હોય, અમુક ભાગ નોન કોડિંગ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે આરએનએની વાત કરીએ તો આપણે આરએનએ સ્પ્લિસિંગની અંદર અભ્યાસ કર્યો હતો કે આરએનએ સ્પ્લિસિંગ, કેપિંગ ને ટેલિંગ તમને યાદ હોય તો બરાબર, એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો આરએનએ સ્પ્લિસિંગ, કેપિંગ અને ટેલિંગ. હવે એની અંદર શું કરવામાં આવ્યું હતું, તો કે આરએનએની અંદર બે પ્રકારના ભાગ હોય, ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ. ઇન્ટ્રોન્સ એટલે શું થાય, તો કે જે નોન કોડિંગ ભાગ છે એને કહેવામાં આવે છે ઇન્ટ્રોન્સ. એક્ઝોન્સ એટલે શું થાય, તો કે જે કોડિંગ ભાગ છે જે પ્રોટીન સંશ્લેષણનું નિયમન કરે છે એને કહેવાય એક્ઝોન્સ. હવે સ્પ્લિસિંગની પ્રક્રિયા એટલે શું થાય, તો કે ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવાની કામ કરવામાં આવે એને કહેવામાં આવે છે સ્પ્લિસિંગની પ્રક્રિયા. તો સૌથી પહેલાં તો પહેલો પ્રયાસ શું છે HGPનો, તો પહેલો પ્રયાસ એવો છે કે ડીએનએમાંથી કેટલા આરએનએ બને છે તેની માહિતી લેવી, અને બીજો પ્રયાસ શું છે, તો કે કેટલા કોડિંગ રિજિયન છે અને કેટલા નોન કોડિંગ. કારણ કે ડીએનએ છે એપ્રોક્સિમેટલી 2.2 મીટર લાંબુ છે, એમાંથી શું બધાય કોડિંગ છે? પ્રશ્નાર્થ ચાય, તો કે ના, બધાય કોડિંગ નથી. બરાબર છે, બધાય કોડિંગ છે નહીં, અમુક નોન કોડિંગ પણ છે. તેમાંથી ક્યાં કોડિંગ છે ક્યાં નોન કોડિંગ છે એને અલગ કરવા. બરાબર, આ જે સમગ્ર પ્રક્રિયા છે એને કહેવાય સિક્વેન્શન ઓટોનેશન. બરાબર છે, શું કહેવામાં આવે છે? સિક્વેન્શન ઓટોનેશન. હવે કોષના ડીએનએના કુલ રહેલ અનુક્રમોની જાણકારી માટે પહેલાં તેની અલગીકરણ કરી અને નાના યાદચ્છિક ખંડો, મતલબ કે યાદ કરો કે ડીએનએ છે એક ખૂબ જ લાંબો પોલિમર છે, ધેટ વી વેરી વેલ નો, આપણને બધાને ખબર છે. ડીએનએ છે એ ખૂબ જ મોટો પોલિમર છે, મેં હમણાં જ કીધું 2.2 મીટર જેટલો લાંબો પોલિમર છે. હવે હું તમને કહું કે ડીએનએ છે એ કઈ રીતે પેકેજિંગ થયેલો હોય, તો આપણને બધાને ખબર છે કે ડીએનએ છે એ કયા સ્વરૂપે હોય છે, તો કે રંગસૂત્ર સ્વરૂપે હોય છે. રંગસૂત્ર એટલે કહેવામાં આવે છે ક્રોમોઝોમ, અને રંગસૂત્ર કેટલા હોય છે, તો કે 23
જોડ આવેલા હોય છે. તો આ 23 જોડમાંથી આપણે શું માહિતી લેવાની? તો કે કયો ભાગ કોડિંગ છે અને કયો ભાગ નોન કોડિંગ છે. ઓકે, આગળ જઈએ. હવે આ ડીએનએના ખંડોને આપણે યાદ કરવાનો કે કેટલા બધા લાંબો મોટો પોલિમર છે અને એની અંદર ઘણા બધા ડીએનએના લાંબા ટુકડાઓ છે. એનું અનુક્રમણ માટેની મુશ્કેલી થાય છે, બરાબર. એટલે આપણે શું કરવાનું છે તો કે આ ડીએનએને આ વિવિધ પ્રકારના અનુક્રમોને બનાવી અને વાહકની મદદથી યજમાનની અંદર ક્લોનિંગ કરાવવામાં આવે છે. અને ક્લોનિંગ પ્રત્યેક ડીએનએના પ્રવર્ધનમાં મદદ કરે છે. ક્લોનિંગ એટલે શું થાય તો કે એક ડીએનએનું બીજા ડીએનએની અંદર કોપી કરવાની પ્રક્રિયા જેને કહેવામાં આવે છે ક્લોનિંગ. હવે આપણે ક્લોનિંગ કરીએ ને એટલે આપણને માહિતી છે એટલે કે જાણકારી છે એ સરળ બની જાય. અને સામાન્ય રીતે કયા યજમાનની અંદર ક્લોનિંગ કરવામાં આવે છે તો બે છે, એ બીએસસી અને વાયએસસી. એના પૂરા નામ યાદ રાખવા જરૂરી છે. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ખાસ બધાએ યાદ રાખવું, બરાબર. આ બે એવા છે બેક્ટેરિયા અને યીસ્ટ કે જે ક્લોનિંગ વેક્ટર તરીકે વર્તે છે, બરાબર છે. બેક્ટેરિયા અને યીસ્ટ, બરાબર, એને કહેવામાં આવે છે ક્લોનિંગ વેક્ટર. શું કહેવામાં આવે છે? ક્લોનિંગ વેક્ટર. હવે બેક્ટેરિયા અને યીસ્ટ કે જેને ક્લોનિંગ વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ખંડો છે ને એને સ્વયં સંચાલિત, બરાબર છે, બરાબર. એક જ મિનિટ. આ ખંડો છે ને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમોના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે. અને આ જે પ્રયોગો છે એ ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. ફ્રેડરિક સેંગર આ વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર. એણે સિદ્ધાંતો અપનાવ્યા હતા અને એ સિદ્ધાંતો ઉપર આખી જે એચજીપીની પ્રક્રિયા છે એ આધારિત છે, બરાબર છે. આગળ જોઈએ. પછી કાઉન્સમાં તમને એવું પણ કીધું છે કે યાદ રાખો કે પ્રોટીનમાં એમિનો એસિડનો અનુક્રમને નક્કી કરનારી પ્રક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત થાય છે. હવે આપણે જનરલી એવું ભણ્યા હતા કે ગેમોવ નામના વૈજ્ઞાનિક જ્યોર્જ ગેમોવ કે જેણે ત્રિઅંકી સંકેતની શોધ કરી, રાઈટ. ત્રિઅંકી સંકેતની શોધ ગેમોવે જ કરી હતી. પરંતુ એ ત્રિઅંકી સંકેતો કઈ રીતે ગોઠવાય છે એની શોધ કરવાવાળા વૈજ્ઞાનિક હોય તો એ કોણ છે તો કે સેંગર, બરાબર છે. ફ્રેડરિક સેંગર. અહીંયા આખું નામ હાઇલાઇટ કરું છું. આ છે એ વૈજ્ઞાનિકનું નામ છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. હવે આ અનુક્રમો છે ને, મતલબ કે જેટલા એ એની અંદર હાજર રહેલા એકબીજા ઉપર આચ્છાદન કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. અને આ અનુક્રમિતતા માટે આ ખંડોનું નિર્માણ કરવું આવશ્યક છે અને અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. હવે હું તમને એમ કહું કે ડીએનએ છે ને એ આ રીતે હોય. સપોઝ આપણે ધારી લઈએ કે ધારો કે આ રીતે ડીએનએ છે આખું. હવે મેઇન એચજીપીનો હેતુ શું છે તો કે અલગ અલગ સજીવની અંદર છે ને આ બેઝ પેર છે ને, એ લખું છું બેઝ પેર. હવે આ જે બેઝ પેર છે ને એ બેઝ પેર ડીએનએની અંદર અલગ અલગ સજીવમાં અલગ અલગ હોય. હવે આ બેઝ પેર છે ને એને જાણકારી મેળવવી, મતલબ એનો અનુક્રમ છે ને એને જાણકારી મેળવવી જરૂરી છે. અને એનો અનુક્રમની જાણકારી ન મળે તો આપણે એચજીપીનો કોઈ ઉદ્દેશ નથી રહેતો. તો આ જે બેઝ પેર છે ને એ જાણકારી મેળવવા માટે શું કરવું પડે તો કે એક આખા ડીએનએને ખોલીને જોવાનું. કારણ કે એક કોષમાંથી ડીએનએ ખોલીને તમે જોઈ લો એટલે બધા કોષની અંદર ડીએનએ તો સમાન જ રહેવાનું છે, બરાબર છે. હવે એની અંદર જો એના માણસ દ્વારા તો છે ને આ સંભવ ન બને. શું કામ? કારણ કે ડીએનએ ખૂબ જ જટિલ અણુ છે અને એની અંદર કઈ રીતે ક્રમો ગોઠવાયેલા છે જે માણસ દ્વારા પોસિબલ બને નહીં. હવે એનાથી શું સાબિત થયું તો કે કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો અને ત્યારબાદ એ અનુક્રમનું અર્થઘટન કરી અને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા, બરાબર. અને તમને આની અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે રંગસૂત્ર 1નો અનુક્રમ મે 2016, બરાબર. એની અંદર ખાસ કરીને પહેલાં રંગસૂત્રની વાત છે. મનુષ્યના 24મા રંગસૂત્રમાં અંતિમ હતું, બરાબર. 24 રંગસૂત્રોમાં અંતિમ હતું, મતલબ કે 22 દૈહિક, એક એક્સ અને એક વાય, એનો અનુક્રમ હજી બાકી હતો, બરાબર. અને એ 2016માં પૂર્ણ થયો. મતલબ શું કીધું છે તો કે ખાલી એક રંગસૂત્ર છે, બરાબર છે. જો ફરીથી આખી લીટી વાંચું છું. રંગસૂત્ર 1નું અનુક્રમ મે 2016ના અંદર પૂરો થયો
હવે આપણે પહેલાં આકૃતિ ઉપર થોડુંક જઈએ, કઈ રીતે અનુક્રમ નક્કી કરવામાં આવે છે. તો સૌથી પહેલાં જો અહીંયા તમને આપ્યું છે કે આ છે ને હ્યુમન છે, બરાબર. પછી એનો એક કોષ લઈ લો, આ કોષ લઈ લો એટલે કોષની અંદર પછી રંગસૂત્ર લઈ લો, રંગસૂત્રની અંદરથી ડીએનએ લઈ લો, ને એની અંદર બેઝ ક્રમ છે એની માહિતી છે એ આ કોમ્પ્યુટરની અંદર સેવ કરવી. જો અહીં તમને આપ્યું છે TGTAC ને એવું બધું આપ્યું છે, બરાબર. એટલે આ અનુક્રમ છે ને એના વિશેની માહિતી મે 2016ની અંદર ફર્સ્ટ રંગસૂત્રમાં પૂરો થયો. હવે આની અંદર બીજું પડકારરૂપ કાર્ય શું હતું? તો કે બીજું પડકારરૂપ કાર્ય હતું જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનું હતું. હવે જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો કઈ રીતે તૈયાર કરવો? તો કોમ્પ્યુટરની અંદર ડેટાબેઝ આખી વહી જાય, ત્યારબાદ એ ડેટાબેઝને શું કરવામાં આવે છે? તો કે એનો આખો નકશો તૈયાર કરવામાં આવે છે, કયા ક્રમની અંદર ગોઠવાયેલા છે, અને જે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્ટ એન્ડોન્યુક્લિએઝ ઓળખ સ્થાન અને કેટલાક અલગ અલગ પ્રકારના ડીએનએ અનુક્રમો કે જેને માઇક્રોસેટેલાઇટ્સ કહેવામાં આવે છે, બરાબર. હવે માઇક્રોસેટેલાઇટ્સ એટલે શું થાય તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. માઇક્રોસેટેલાઇટ એટલે શું થાય તો કે પુનરાવર્તન ડીએનએમાં અનુક્રમોમાં પોલીમોર્ફિઝમનું પ્રયોજન આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર આપણે અભ્યાસ કરશું. મતલબ આગળ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે અભ્યાસ કરશું એની અંદર માઇક્રોસેટેલાઇટ શું છે એ કહી દઉં, આપણે ભણશું, પણ છતાં હું તમને કહી દઉં કે જ્યારે રંગસૂત્રની રચના કરવામાં આવે આ રીતે, તો તમે 11મા ધોરણની અંદર ભણ્યા છો કે અમુક રંગસૂત્ર ઉપર આ રીતે સેટેલાઇટ આવેલું હોય, બરાબર. એ સેટેલાઇટ છે ને એ જે ડીએનએ છે ને એને સેટેલાઇટ ડીએનએ કહેવાય. આની અંદર પણ ડીએનએ આવેલું હોય, તો આ ડીએનએનું પણ આની અંદર ઉપયોગ થાય છે. ઓકે, તો એ માઇક્રોસેટેલાઇટ છે એના તરીકે ઓળખાય છે અને તેની માહિતીથી પણ ઉપયોગથી થયું. મતલબ આ HGP છે એના મુખ્ય 2 મેઇન બેઝ હતા. એ 2 બેઝ ઉપર અભ્યાસ કર્યો આપણે. કાર્યપ્રણાલી છે એ આખા 2 સિદ્ધાંત ઉપર કામ કરે છે. એમાં ફર્સ્ટ સિદ્ધાંત એવો હતો કે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે ડીએનએ વિશે અભ્યાસ કરીએ તો કેટલા પ્રત્યાંગન કરે છે એના વિશેની માહિતી લેવી, અને બીજું કે એનો જે અનુક્રમ શું છે અથવા તો એના કોડિંગ રિજિયન કેટલા છે, નોન કોડિંગ રિજિયન કેટલા છે એના વિશેની માહિતી લેવી. પ્લસ એની વિશે માહિતી લેવા માટે શું કરવું પડે તો એને યજમાનની અંદર ક્લોન કરાવવું પડે. યજમાનની અંદર ક્લોન કરાવવા માટે શું કરવું પડે તો કે યજમાનની અંદર ક્લોન કરાવવા માટે જે તે ડીએનએને યજમાનની અંદર દાખલ કરવું પડે. એ ડીએનએની અંદર BAC અને YAC બેક્ટેરિયલ ઈસ્ટ ક્રોમોઝોમ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એનો ઉપયોગ કરવો. આ સમગ્ર પ્રક્રિયા વિકસાવવાળા ફ્રેડરિક સેંગર, બરાબર. અને એ કઈ રીતે તો કે એની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ કઈ રીતે શક્ય બન્યું તો કે માઇક્રોસેટેલાઇટ્સ અને પોલીમોર્ફિઝમ એન્ડોન્યુક્લિયસની મદદથી. તો આ સમરાઇઝ મેં તમને કહી દીધું આ ચેપ્ટરની અંદર આપણે શું ચાલ્યું, આ ટોપિકની અંદર શું ચાલ્યું એના વિશેની. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો વિશેની અભ્યાસ કરશું. અને આપણે અત્યારે આ છેલ્લા ટોપિક છે એ થોડાક એવા ટફ છે, આમ યાદ રાખવામાં થોડીક એવી તકલીફ પડે એવું છે. એના કારણસર આપણે છેલ્લા ટોપિક છે એ થોડા એવા ધીમે ચલાવશું અને પછી પાછું આપણે આપણું સ્પીડ છે ઇન્ક્રીઝ કરશું. ઓકે, તો ખાસ બધાએ પાકું કરજો. ન સમજાય તો કોઈ પણ માધ્યમથી એઝ ઇટ ઇઝ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને વધુને વધુ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.